ક્ષેત્રમાં મહિલાઓ એમ આપણે જોઈએ તો પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવાનું ગૌરવ જેને જાય છે એ છે પ્રતિભાસિંહ પાટીલ કે દેશના પ્રથમ એવી મહિલા કે રાષ્ટ્રપતિના પદ ઉપર આજ દિન સુધી કોઈ મહિલા આવી નથી. આ મહિલા પહેલી મહિલા એવી છે કે જે રાષ્ટ્રપતિ બની હોય ભારત દેશની. એટલે ઇતિહાસમાં પ્રતિભાસિંહ પાટીલને યાદ કરવામાં આવે અને એમનું જો કે નિધન પણ થઈ ગયું છે. બરોબર, તો આવા સરળ સ્વભાવના મહિલા છે એમને યાદ કરવામાં આવે છે. નેક્સ્ટ, ઇન્દિરા ગાંધી. આપણા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે ઇન્દિરા ગાંધીને યાદ કરવામાં આવે છે. વર્ષ 1971 માં તેમણે પાકિસ્તાન સામે ભવ્ય વિજય હાંસલ કરેલ એવું દેશના ઇતિહાસમાં નોંધાયું છે. ઇન્દિરા ગાંધી કદાચ તમે નામ પણ સાંભળ્યું હશે. જવાહરલાલ નહેરુનું પણ નામ સાંભળ્યું હશે. એમના દીકરી એટલે ઇન્દિરા ગાંધી. જવાહરલાલ નહેરુ દેશના વડાપ્રધાન અને એમની દીકરી દેશની વડાપ્રધાન. એટલે કે બાપ અને દીકરી બે વડાપ્રધાન રહી ગયા. પછી એમના વંશજોમાં પણ વડાપ્રધાન થયા. પણ વાત કરી ઇન્દિરા ગાંધી કે એવી મહિલા કે જે દેશની પ્રથમ સ્ત્રી વડાપ્રધાન બની. આજ દિન સુધી કોઈ સ્ત્રી વડાપ્રધાન બની નહોતી, બધા પુરુષ જ વડાપ્રધાન બનતા. પણ ઇન્દિરા ગાંધી આ દેશની પ્રથમ